દહેગામના મહુડિયા ગામે વાત્રક નદી કિનારે હનુમાનજીના નૂતન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। દહેગામ તાલુકાના મહુડિયા ગામે વાત્રક નદીના રમણીય કિનારે નવનિર્મિત હનુમાન દાદાના મંદિરનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો। આ ધાર્મિક અવસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। મહોત્સવના પ્રથમ દિવસે હનુમાન દાદાની નૂતન મૂર્તિની ગામમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। રાત્રિ સમયે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આધ્યાત્મિક આશીર્વાદ આપવા સંત શ્રી નંદુલાલ બાપુ પુનાદરા સ્થિત ભક્તિરામ બાપુ જાંકાશ્રમ ખાસ ઉપસ્થિત રહ્યા। સંતોના સમય અને ભક્તિમય ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમના બીજા દિવસે શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું। પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયા બાદ વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી। સમગ્ર મહોત્સવ સફળ બનાવવા માટે સમસ્ત મહુડિયા ગ્રામજનો એક સૂત્રતા દાખવી ભારે જહેમત ઉઠાવી। આ પ્રસંગે આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વાત્રક કિનારે સ્થાપિત હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। નામ જાણી રાઠોડ લાલસિંહ ફતેહસિંહ, સરપંચ શ્રી મહુડિયા ગામ, દહેગામ તાલુકો, ગાંધીનગર જિલ્લો, ગામ મહુડિયા। આજરોજ અમારા મહુડિયા ગામની અંદર મહાદેવ હનુમાનજીનું પુરાણી મંદિર હતું, તે એના જીર્ણોદ્ધાર કરી સમસ્ત ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોનો સહયોગથી આજના શ્રી દાદાના જે પ્રતિષ્ઠાન નિમિત્તનો દિવસ હતો તે દિવસે મોટું ભવ્ય આયોજન કરેલું છે અને સર્વ ગામજનો વતી આ આયોજન કરી એક દાદાના સાનિધ્યની અંદર જે કંઈ દાદાના પ્રસંગ રૂપે આયોજન થઈ રહ્યું છે એ સમસ્ત ગ્રામજનો દરેકના સહકારથી આ કાર્ય પરિપૂર્ણ થયેલ છે। 3 દિવસનો કાર્યક્રમ હતો? આજે 2 દિવસનો પ્રોગ્રામ હતો। પ્રથમ દિવસે શોભાયાત્રા હતી, તે 5 ગામની અંદર શોભાયાત્રા ફરી જે પ્રયાણ પાછું કર્યું અને સમસ્ત શોભાયાત્રાની અંદર જે ભાવિ ભક્તો ફર્યા એમનું બ્રહ્મભોજન સાથે પણ અહીંયા વ્યવસ્થા હતી। બીજા દિવસનો કાર્યક્રમ આપણે નવચંડી યજ્ઞ મહારાજો સાથેનો જે પ્રોગ્રામિંગનો કાર્યક્રમ હોય વિધિ પૂર્ણ એ રીતનો આ કાર્યક્રમ અત્યારે હાલ ચાલુ જ છે। હા, દાદોની મારુતિ। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।